દરરોજ હજારો લોકો સવારે પાર્કમાં ચાલે છે, કોઈ 20 મિનિટ, કોઈ 1 કલાક. પણ સૌથી મોટો સવાલ એ છે, શું માત્ર ચાલવાથી ખરેખર વજન ઘટે છે કે પછી આ માત્ર એક ઇલ્યુઝન છે? મિત્રો, તમે પણ કદાચ ઘણા વખત વિચાર્યું હશે, હું તો રોજ ચાલું છું, છતાં વજન કેમ નથી ઘટતું? અને કેટલાક લોકો તો કહેતા હોય છે, ભાઈ મેં તો ફક્ત ચાલીને 10 કિલો વજન ઘટાડ્યું. તો આખરે સત્ય શું છે? આજનો વિડીયો કદાચ તમારું આખું વેઇટ લોસ વિશેનું પરસેપ્શન બદલી દેશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દરેક ઘરમાં ચર્ચાય છે. દરેક ઓવરવેઇટ વ્યક્તિએ ઓછામાં ઓછું એક વખત જરૂર ટ્રાય કર્યું હોય છે, ચાલવું, વોકિંગ. પણ સાચું કહું તો વેઇટ લોસ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કન્ફ્યુઝન જો કોઈ બાબતે હોય તો એ છે વોકિંગ થી વજન ઘટે છે કે નહીં. કોઈ કહે સવારથી વોક જ બધું છે, કોઈ કહે ના ભાઈ જીમ વગર કંઈ નહીં થાય, કોઈ કહે 10,000 સ્ટેપ કરો, કોઈ કહે રનિંગ જ જરૂરી છે. પણ આજના વિડીયોમાં અમે સાયન્સ, રિયલ એક્ઝામ્પલ, મેટાબોલિઝમ, કેલરીઝ, ફેટ બર્નિંગ અને પ્રેક્ટિકલ રિયાલિટી બધું સરળ ભાષામાં સમજાવવાના છીએ. અને આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવી સિમ્પલ વોકિંગ સ્ટ્રેટેજી કહીશ જે ઘણા લોકો વર્ષોથી ખોટી રીતે કરી રહ્યા છે. ચાલો સૌથી પહેલા એક સત્ય સમજી લો, વજન ઘટાડવાના મૂળ નિયમ શું છે. જો તમે દિવસમાં જેટલી કેલરી ખાવ છો તે કરતા ઓછી કેલરી બર્ન કરો છો તો શરીર સ્ટોર ફેટનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે અને વોકિંગ કરે છે. વોકિંગ કેલરીઝ બર્ન કરે છે. બસ આખું સાયન્સ આટલું સિમ્પલ છે. પણ અહીં સીધી સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે, કેટલી કેલરી બર્ન થાય છે અને તમારું ખાવાનું કેટલું છે. કારણ કે એક વ્યક્તિ 1 કલાક ચાલીને 250 થી 350 કિલો કેલરી બર્ન કરે છે, પણ પછી ઘરે આવીને એક પ્લેટ ફાફડા, જલેબી અથવા તો કોલ્ડ ડ્રિંક્સ અથવા એક્સ્ટ્રા રાઈસ અને ફરીથી બધી કેલરી પાછી. તમને પણ આવું થાય છે ને? ઘણા લોકો સવારે વોક કરે છે, પછી વિચારે છે હવે તો મેં એક્સરસાઇઝ કરી છે, થોડું એક્સ્ટ્રા ખાઈ લઈએ અને આખું ડેફિસિટ ખતમ. ચાલવું ખોટું નથી, પણ વોકિંગ ને લઈને આપણા અઝમ્પશન ખોટા હોઈ શકે. ચાલો હવે સૌથી મોટો સવાલ, શું ફક્ત ચાલવાથી જ વજન ઘટી શકે? જવાબ છે હા, પણ કન્ડિશન સાથે. જો તમે રેગ્યુલર ચાલો, કેલરીઝ કંટ્રોલ રાખો, કન્સિસ્ટન્સી રાખો, સ્લીપ અને સ્ટ્રેસ મેનેજ કરો તો વોકિંગ થી વજન ચોક્કસ ઘટી શકે છે. ઘણા લોકો જીમ વગર પણ સ્લિમ થયા છે. જો કોઈ વ્યક્તિ દિવસભર બેઠો રહે, જંક ફૂડ વધારે ખાય, સુગરી ડ્રિંક લે, રાત્રે લેટ સ્લીપ કરે અને માત્ર 20 મિનિટ ચાલે તો રિઝલ્ટ ખૂબ જ સ્લો આવશે. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. રમેશભાઈ નું વજન 92 કિલો હતું. ડોક્ટરે કહ્યું ચાલવાનું શરૂ કરો. તેમણે રોજ 45 મિનિટ બ્રિસ્ક વોકિંગ શરૂ કર્યું, પણ સાથે સુગર ઓછી કરી, કોલ્ડ ડ્રિંક્સ બંધ, ડિનર થોડું ઓછું અને ડેઈલી કન્સિસ્ટન્સી. 6 મહિનામાં લગભગ 11 કિલો વેઇટ ઓછું થયું. હવે ઘણા લોકો શું જુએ છે? વોકિંગ થી વેઇટ ઓછું થયું, પણ એકચ્યુઅલ સિક્રેટ શું હતું? વોકિંગ, ફૂડ કંટ્રોલ અને કન્સિસ્ટન્સી. હવે એક મહત્વની વાત, દરેક વોકિંગ સેમ નથી. ઘણા લોકો મોલમાં ધીમે ધીમે ફર્યા કરે છે અને વિચારે છે એક્સરસાઇઝ થઈ ગઈ. ના મિત્રો, વેઇટ લોસ માટે સૌથી ઇફેક્ટિવ છે બ્રિસ્ક વોકિંગ. એટલે થોડો સ્પીડ, હાર્ટ રેટ વધે, થોડું સ્વેટિંગ થાય, શ્વાસ થોડો ઝડપી બને. જો તમે ચાલતા ચાલતા સરળતાથી લાંબી વાતો કરો છો તો કદાચ સ્પીડ ઓછી છે. સામાન્ય રીતે 5 થી 6 કિલોમીટર પર અવર સ્પીડ સારી માનવામાં આવે છે. પણ શરૂઆતમાં ધીમેથી સ્ટાર્ટ કરો, ખાસ કરીને ની પેઇન, ઓબેસિટી, બીપી અને ડાયાબિટીસ હોય તો. આજે સોશિયલ મીડિયા પર એક નંબર ખૂબ જ ફેમસ છે, 10,000 સ્ટેપ. પણ શું આ મેજિક નંબર છે? સાચું કહું તો આ નંબર પાછળ સાયન્સ કરતા માર્કેટિંગ વધારે હતી. હા, એક્ટિવ રહેવું સારું છે, પણ જો તમે 6,000 સ્ટેપ બ્રિસ્ક ચાલો, ફૂડ કંટ્રોલ રાખો તો પણ રિઝલ્ટ આવી શકે છે. અને જો 15,000 સ્ટેપ ચાલો પણ જંક ફૂડ ઓવરઈટ કરો તો પણ વેઇટ અટકી શકે છે. વોકિંગ માત્ર કેલરીઝ બર્ન નથી કરતી, તે મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરે છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, સ્ટ્રેસ ઓછો કરે છે, મૂડ ઇમ્પ્રૂવ કરે છે અને સ્લીપ સારી કરે છે. મિત્રો, સ્ટ્રેસ ઓછો થવો પણ વેઇટ લોસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્રોનિક સ્ટ્રેસ થી ઓવર ઇટિંગ, સુગર ક્રેવિંગ, બેલી ફેટ વધે છે. તમે પણ અનુભવ્યું હશે, ટેન્શન હોય ત્યારે વધારે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય, ફાસ્ટ ફૂડ ક્રેવિંગ, ઇમોશનલ ઈટિંગ અને રેગ્યુલર વોકિંગ માઇન્ડને કામ કરે છે. આ પણ કોમન ક્વેશ્ચન છે, સવારમાં ચાલવું સારું કે સાંજે? સાચો જવાબ છે, જે સમયે તમે કન્સિસ્ટન્સી ફોલો કરી શકો એ બેસ્ટ છે. હા મિત્રો, મોર્નિંગ વોકના થોડા એક્સ્ટ્રા બેનિફિટ છે, ફ્રેશ એર, સનલાઇટ, વિટામિન ડી એક્સપોઝર અને આખો દિવસ એનર્જેટિક ફીલ. પણ જો કોઈ વ્યક્તિ મોર્નિંગ ઇમ્પોસિબલ હોય તો ઇવનિંગ વોક પણ ઇક્વલી બેનિફિશિયલ છે. ઘણા લોકો પૂછે છે રનિંગ વધારે સારું કે વોકિંગ?
જો તમે ફિટ છો અને જોઈન્ટ હેલ્ધી છે તો રનિંગ વધુ કેલરીઝ બર્ન કરે છે, પણ દરેક માટે રનિંગ સેફ નથી. ખાસ કરીને ઓવરવેઇટ લોકો, ની પેઇન, એલ્ડરલી લોકો, એમાં બ્રિસ્ક વોકિંગ સેફર છે અને સસ્ટેનેબલ છે. સૌથી બેસ્ટ એક્સરસાઇઝ એ છે જે વર્ષો સુધી ચાલુ રાખી શકો. અહીં સુધી વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો તમે ડેઈલી કેટલા મિનિટ વોક કરો છો, અને તો જો તમને લાગે કે આ માહિતી કોઈ ઓવરવેઇટ વ્યક્તિ માટે યુઝફુલ છે તો આ વિડીયો તેમને જરૂર શેર કરજો. ઘણા લોકો વોકિંગ પછી સુગરી ટી, બિસ્કિટ, ફ્રાઈ, સ્નેક ખાઈ લે છે અને પછી કેલરી પાછી. વોકિંગ પહેલા હળવું પાણી અથવા તો ફ્રૂટ લેવા. વોકિંગ પછી પ્રોટીન અને બેલેન્સ બ્રેકફાસ્ટ લઈ શકાય. શું બેલી ફેટ માટે વોકિંગ કામ કરે છે? હા, પણ સ્પોટ રિડક્શન નથી થતું. ફક્ત પેટનું જ ફેટ નહીં, ઓવરઓલ બોડી ફેટ ઘટે છે. શરીર ડિસાઈડ કરે છે ફેટ ક્યાંથી ઓછું કરવું, અને બેલી ફેટ યુઝ્યુઅલી છેલ્લે ઓછું થાય છે, એટલે પેશન્સ જરૂરી છે. ઘણા લોકો 10 દિવસ ચાલે છે, પછી મિરરમાં ચેન્જ નથી દેખાતો અને ગીવ અપ કરી દે છે, પણ શરીર ચેન્જ થવામાં સમય લાગે છે. એક દિવસમાં પેટ નથી વધ્યું તો એક અઠવાડિયામાં ઓછું પણ નહીં થાય. શરીરને બદલવા માટે સૌથી પહેલા હેબિટ બદલવી પડે. એક દિવસમાં ટ્રાન્સફોર્મેશન નથી થતું, પણ રોજના નાના નાના પગલા એક દિવસ મોટો ચેન્જ બનાવી દે છે. કદાચ આજે તમે ફક્ત 10 મિનિટ ચાલશો, પણ એ જ 10 મિનિટ તમારી નવી હેલ્ધી લાઈફની શરૂઆત બની શકે છે. ઘણા લોકો વર્ષોથી ચાલે છે, પણ તેમનું વજન ત્યાંનું ત્યાં જ કેમ રહે છે? અને બીજી તરફ કેટલાક લોકો ફક્ત વોકિંગ થી જ અનબિલીવેબલ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે લાવે છે? શું ડિફરન્સ છે? માત્ર લખનો છે કે પછી કંઈક એવું છે જે મોટા ભાગના લોકોને ખબર જ નથી? તમે કદાચ જીમ અથવા તો યુટ્યુબ પર સાંભળ્યું હશે, ફેટ બર્નિંગ ઝોનમાં એક્સરસાઇઝ કરો. આ આખરે છે શું? ચાલો સરળ ભાષામાં સમજીએ. જ્યારે તમે મોડરેટ સ્પીડથી ચાલો છો ત્યારે શરીર એનર્જી માટે ફેટનો ઉપયોગ કરે છે. આને લોકો ફેટ બર્નિંગ ઝોન કહે છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. ઘણા લોકો વિચારે છે તો બસ સ્લો વોકિંગ જ કરવી. ના મિત્રો, કારણ કે ટોટલ કેલરી બર્ન પણ મહત્વની છે. માની લો બે વ્યક્તિ છે, એક ધીમે ધીમે 1 કલાક ચાલે છે અને બીજો બ્રિસ્ક વોકિંગ કરે છે 45 મિનિટ. બીજો વ્યક્તિ કદાચ ઓવરઓલ વધારે કેલરીઝ બર્ન કરે, એટલે બેલેન્સ જરૂરી છે. ઘણા લોકો કહે છે હું તો બહુ પરસેવો પાડું છું એટલે ફેટ બર્ન થઈ જાય. પણ મિત્રો, આ એક ભ્રમ છે. સ્વેટિંગ એટલે શરીર બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરે છે. એનો અર્થ સીધો ફેટ લોસ નથી. તમે બેસો તો પણ સ્વેટિંગ થશે, પણ ફેટ મેજિકલી ડિસઅપિયર નહીં થાય. હા, ઇન્ટેન્સ એક્ટિવિટી દરમિયાન સ્વેટિંગ વધુ હોઈ શકે, પણ ફેટ લોસનું એક્ચ્યુઅલ મેજર શું? કેલરી ડેફિશિયન્ટ, બોડી મેઝરમેન્ટ્સ, કન્સિસ્ટન્સી, લોંગ ટર્મ પ્રોગ્રેસ. ઘણા લોકો વોક પછી વધારે હંગ્રી ફીલ કરે છે, કારણ શરીર એનર્જી યુઝ કરી લે છે. જો તમે માઇન્ડફુલ ના રહો તો પછી એક્સ્ટ્રા સ્નેક, સુગર, ટી, બિસ્કિટ, ઓવર ઇટિંગ શરૂ થાય અને વોકિંગ થી બંધ કરેલી કેલરી ફરી પાછી આવે. તમને પણ એવું થાય છે ને? વોક પછી લાગે આજે તો બહુ મહેનત કરી છે. ચાલો હવે થોડું રિવોર્ડ લઈએ, અને એ રિવોર્ડ ઘણી વખત પ્રોગ્રેસ રોકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર બહુ ટ્રેન્ડ છે, સવારે ખાલી પેટે વોક કરો. પણ રિયાલિટી શું છે? કેટલાક લોકો માટે હળવી ભૂખ્યા પેટે વોકિંગ ફાઇન હોઈ શકે, પણ ડાયાબિટીસ, એસિડિટી, લો બીપી અને વીકનેસ હોય તો સમસ્યા થઈ શકે છે. એટલે બ્લાઇન્ડલી ફોલો ના કરો. બેસ્ટ છે વોકિંગ પહેલા પાણી અથવા તો એક ફ્રૂટ અથવા તો થોડા પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ લો, પછી કમ્ફર્ટેબલ વોક કરો. સૌથી સામાન્ય પૂછવામાં આવતો સવાલ, ડોક્ટર કેટલા દિવસમાં પેટ ઓછું થશે? જો રેગ્યુલર વોકિંગ, પ્રોપર ડાયટ, સ્લીપ અને કન્સિસ્ટન્સી હોય તો 3-4 અઠવાડિયામાં લાઇટ ચેન્જ થાય. 2-3 મહિનામાં વિઝિબલ ડિફરન્સ અને 6 મહિનામાં મેજર ટ્રાન્સફોર્મેશન શક્ય છે. પણ અહીં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? લોકો કમ્પેર કરે છે. એક વ્યક્તિ 2 મહિનામાં સ્લિમ થઈ જાય અને બીજી વ્યક્તિ સ્લો પ્રોગ્રેસ કરે. પણ દરેક શરીર અલગ છે. કોઈનું મેટાબોલિઝમ ફાસ્ટ હોય, કોઈ હોર્મોનથી સ્ટ્રગલ કરતું હોય, કોઈ સ્ટ્રેસમાં હોય, કોઈ સ્લીપ ડિપ્રાઇવ હોય. એટલે કમ્પેરિઝન સૌથી ડેન્જરિયસ છે. ઘણા લોકો કહે મારું મેટાબોલિઝમ સ્લો છે, પણ મેટાબોલિઝમ સ્લો થવાના ઘણા કારણો હોઈ શકે. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, પુઅર સ્લીપ, સ્ટ્રેસ, ક્રેશ ડાયટિંગ, લો મસલ માસ. અને વોકિંગ શું કરે છે? તે શરીરને એક્ટિવ બનાવે છે, સ્પેશિયલી આફ્ટર મીલ વોકિંગ અને રેગ્યુલર મૂવમેન્ટ્સ બ્લડ સુગર અને મેટાબોલિઝમ માટે હેલ્પફુલ બને છે. શું ડિનર પછી વોક કરવું ફાયદાકારક છે? હા, ખાસ કરીને ડાયાબિટીસ, બેલી ફેટ અને ડાયજેશન ઇસ્યુમાં ડિનર પછી 10 થી 20 મિનિટ સ્લો વોક હેલ્પફુલ હોઈ શકે. ઘણા લોકો ડિનર પછી તરત જ સૂઈ જાય છે અને પછી બ્લોટિંગ, હેવીનેસ અને એસિડિટી ફીલ થાય છે. તમે પણ આ અનુભવ્યું જ હશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ઘણા લોકો આખો દિવસ ચેર પર, ઓફિસ પર, નો મૂવમેન્ટ અને પછી સાંજે 20 મિનિટ વોક અને વિચારે હવે હું એક્ટિવ છું. મિત્રો, એક્સરસાઇઝ સેશન આખા દિવસની ઇનએક્ટિવિટી કેન્સલ નથી કરતું. એટલે વચ્ચે વચ્ચે ઊભા થવું, સ્ટેર યુઝ કરવી, ડેઈલી મૂવમેન્ટ્સ વધારવું પણ જરૂરી છે. એક વ્યક્તિ રોજ જીમમાં જતો હતો, પણ આખો દિવસ સિટિંગ જોબ,
બીજી વ્યક્તિ જીમ નહોતો જતો પણ આખો દિવસ એક્ટિવ. સરપ્રાઇઝિંગલી બીજો વ્યક્તિ વધુ ફિટ હતો. કારણ ટોટલ ડેઇલી મૂવમેન્ટ્સ. ચાલો હવે પ્રેક્ટિકલ વાત. બેસ્ટ ટાઈમિંગ મોર્નિંગ સનલાઇટ સાથે અથવા તો ઇવનિંગ સ્ટ્રેસ રિલીફ માટે. પણ એકચ્યુઅલ સિક્રેટ શું? ધ બેસ્ટ વોકિંગ ટાઈમ ઇઝ ધ ટાઈમ યુ કેન કન્ટિન્યુ ફોર યર્સ. ઘણા લોકો હેડફોન સાથે વોક કરે છે, તે મોટિવેશન વધારી શકે, પણ ટ્રાફિક એરિયામાં કેરફુલ, વોલ્યુમ લો, સરાઉન્ડિંગ નું ધ્યાન અને ક્યારેક નેચરલ સાઉન્ડ સાથે વોક કરવાથી સ્ટ્રેસ વધુ ઓછો થાય છે. મિત્રો, વોકિંગ અમેઝિંગ છે, પણ જો તેની સાથે લાઇટ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, બોડી વેઇટ એક્સરસાઇઝ, પ્રોટીન ઇન્ટેક ઉમેરો તો રિઝલ્ટ વધારે સરસ આવે. કારણ કે મસલ વધવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય છે. ઘણા લોકો પરફેક્ટ પ્લાન શોધતા રહે છે, પણ શરીર પરફેક્ટ પ્લાનથી નહીં, પરફેક્ટ કન્સિસ્ટન્સીથી બદલાય છે. એક દિવસ મોટિવેશન હશે, એક દિવસ નહીં હોય, પણ જે દિવસે મોટિવેશન ન હોય અને છતાં તમે ચાલવા નીકળી જાઓ, એ દિવસે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન શરૂ થાય છે. ઘણા લોકોનું આખું શરીર સ્લિમ થવા લાગે છે, પણ પેટ કેમ નથી ઘટતું? કેમ કેટલાક લોકો ફેસ સ્લિમ થઈ જાય છે, હાથ સ્લિમ થઈ જાય છે, પણ બેલી ફેટ છેલ્લે સુધી રહે છે? અને એક સવાલ જે હજારો મહિલાઓ પૂછે છે, હું ડાયટ પણ કરું છું, વોકિંગ પણ કરું છું, તો પણ મારું વેઇટ ધીમે ધીમે કેમ ઘટે છે? તો આજે આપણે વેઇટ લોસ નું એક એવું સાયન્સ સમજવાના છીએ જે જાણ્યા પછી કદાચ તમે તમારા શરીરને એક નવા નજરિયાથી જોવાનું શરૂ કરી દેશો. શરીર ફેટ લોસ પોતાની રીતે ડિસાઈડ કરે છે, તમે નહીં. ઘણા લોકો વિચારે હું પેટ માટે વોક કરું છું એટલે પેટ જ ઓછું થવું જોઈએ, પણ બોડી એમ કામ નથી કરતી. જ્યારે શરીર ફેટ બર્ન કરવાનું શરૂ કરે છે ત્યારે ફેસ, આર્મ, લેગ, ચેસ્ટ બધી જગ્યાએ ફેટ ઓછું થવાનું શરૂ થાય છે. પણ બેલી ફેટ અને વેસ્ટ ફેટ ઘણી વખત સ્ટબન હોય છે, ખાસ કરીને સ્ટ્રેસ, પુઅર સ્લીપ, હોર્મોન, સુગર ઇન્ટેક અને સ્લિમિંગ લાઇફસ્ટાઇલ. મિત્રો, તમે પણ કદાચ નોટિસ કર્યું જ હશે, કપડા થોડા લૂઝ થવા લાગે પણ પેટ ત્યાંનું ત્યાં જ લાગે અને પછી લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. ચાલો હવે ડીપ રિયાલિટી સમજીએ. બેલી ફેટ માત્ર દેખાવની બાબત નથી, તે કનેક્શન હોઈ શકે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સ્ટ્રેસ હોર્મોન, પુઅર સ્લીપ, ઓવર ઈટિંગ, સુગરી ફૂડ્સ, ઇનએક્ટિવિટી સાથે. અને ખાસ કરીને રાત્રે લેટ સ્લીપિંગ અને સ્ટ્રેસ બેલી ફેટને વધુ સ્ટબન બનાવે છે. જ્યારે સ્ટ્રેસ વધે છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે અને ઘણા સ્ટડી મુજબ ક્રોનિક સ્ટ્રેસ, ઇમોશનલ ઈટિંગ બેલી ફેટ સાથે જોડાયેલા હોઈ શકે. એટલે વોકિંગ નો હિડન બેનિફિટ શું? માઇન્ડ કામ કરવું. ઘણી મહિલાઓ કહે છે હું બધું જ કરું છું છતાં રિઝલ્ટ સ્લો છે. વુમન નું બાયોલોજીકલ અલગ રીતે કામ કરે છે, કારણ કે હોર્મોન, મેન્સ્ટ્રુઅલ સાયકલ, વોટર રિટેન્શન, પ્રેગ્નન્સી હિસ્ટ્રી, થાઇરોઇડ ઇશ્યુ, PCOS જેવા ફેક્ટર. એટલે કમ્પેરિઝન ડેન્જરિયસ છે. ઘણી મહિલાઓ સિક્રેટલી સ્ટ્રગલ કરે છે. બધા કહે છે વજન ઓછું કરો, થોડું સ્લિમ થાવ, તમે પહેલા જેવી નથી દેખાતી. પણ કોઈ પૂછતું નથી સ્ટ્રેસ કેટલો છે, સ્લીપ કેવી છે, હોર્મોન કેવી સ્થિતિમાં છે. પુરુષો અને મહિલાઓમાં ફેટ સ્ટોરેજ અલગ હોય છે. પુરુષોમાં બેલી એરિયા ફેટ વધારે સ્ટોર થાય છે, જ્યારે મહિલાઓમાં હિપ્સ, થાઈ અને લોઅર બોડીમાં ફેટ સ્ટોર થાય છે. અને હોર્મોનલ ચેન્જ પછી બેલી ફેટ વધવાનું પણ કોમન છે. ઘણા લોકો પૂછે છે મારું ફેસ સ્લિમ થશે? જો ઓવરઓલ બોડી ફેટ ઓછું થશે તો ફેસ પણ ગ્રેજ્યુઅલી સ્લિમ થઈ શકે. પણ અગેન સ્પોટ રિડક્શન નથી, એટલે માત્ર ફેશિયલ એક્સરસાઇઝ થી મેજિક નહીં થાય. ઘણા લોકો કહે છે હવે ઉંમર થઈ ગઈ, હવે શું વેઇટ ઓછું થાય? મિત્રો, એજ સાથે મેટાબોલિઝમ સ્લો થઈ શકે, પણ મૂવમેન્ટ હંમેશા યુઝફુલ રહે છે. ખાસ કરીને 40+ વર્ષની એજ, ડાયાબિટીસ, બીપી અને જોઈન્ટ સ્ટીફનેસમાં. એક 52 વર્ષના આંટી, જીમ જવાનો કોન્ફિડન્સ નહોતો, પણ ડોક્ટરે કહ્યું દરરોજ 30 મિનિટ ચાલવાનું શરૂ કરો. સ્લો શરૂઆત, પછી 30 થી 45 મિનિટ, 6 મહિનામાં વેઇટ ઇમ્પ્રુવમેન્ટ, સુગર બેટર અને સ્લીપ બેટર, કોન્ફિડન્સ પાછો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તેમણે પોતાને ફરી એનર્જેટિક ફીલ કર્યું. મિત્રો, ઘણા લોકો વેઇટ લોસ માત્ર દેખાવ માટે શરૂ કરે છે, પણ પછી સમજાય છે એકચ્યુઅલ બેનિફિટ શું છે. કોન્ફિડન્સ, એનર્જી, બેટર સ્લીપ, હેપી મૂડ, હેલ્થ અને કદાચ સૌથી મોટું, પોતાને ફરીથી પ્રેમ કરવો. એક દિવસ મિરર તમને સડનલી સરપ્રાઈઝ નહીં કરે, પણ રોજના નાના નાના ડિસિઝન ધીમે ધીમે તમારી નવી આઈડેન્ટિટી બનાવે છે. અને કદાચ એક દિવસ તમે પાછળ ફરીને જોશો અને સમજશો ટ્રાન્સફોર્મેશન એક દિવસમાં નહોતું થયું, પણ મેં એક દિવસ પણ કમ્પ્લીટલી ગીવ અપ નહોતું કર્યું. ઘણા લોકો વોકિંગ માત્ર વેઇટ લોસ માટે શરૂ કરે છે, પણ પછી એક દિવસ ડોક્ટર કહે સુગર બોર્ડર લાઈન છે, બીપી વધી ગયું છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો, થોડું ચાલવાનું શરૂ કરો. અને ત્યાંથી શરૂ થાય છે એક નવી જર્ની. શું વોકિંગ ખરેખર ડાયાબિટીસ, બીપી અને હાર્ટ માટે યુઝફુલ છે, કે પછી આ માત્ર એક ઓલ્ડ સ્કૂલની એડવાઇસ છે? કેમ ડોક્ટર દુનિયાભરમાં એક સિમ્પલ હેબિટ રિકમેન્ડ કરે છે, વોકિંગ. ઘણા લોકો રિપોર્ટ્સ નોર્મલ આવે ત્યાં સુધી શરીરને ઇગ્નોર કરે છે, પણ શરીર પહેલાથી જ સિગ્નલ આપતું હોય છે. થાક,
બ્રેથલેસનેસ, હેવીનેસ, લો એનર્જી અને ઘણી વખત સિમ્પલ ડેઈલી વોકિંગ પણ એક પાવરફુલ શરૂઆત બની શકે. ઘણા લોકો કહે છે ઘૂંટણમાં દુખે છે એટલે ચાલવાનું બંધ, પણ કમ્પ્લીટ ઇનએક્ટિવિટી ઘણી વખત સ્ટીફનેસ એટલે કે જકડન વધારે કરે છે. હા, જો સિવિયર પેઇન હોય તો ડોક્ટર ગાઈડન્સ જરૂરી છે. તમને પણ કદાચ અનુભવાયું હશે, ઘણો સ્ટ્રેસ હોય અને થોડું ચાલવા જાવ પછી માઇન્ડ થોડું લાઇટ ફીલ થાય, કારણ કે મુવમેન્ટ અને મૂડ વચ્ચે કનેક્શન છે. ઘણા લોકો હેલ્થ માટે સિરિયસ લે છે, ત્યારે રિપોર્ટ્સ ખરાબ આવે પણ એક્ચ્યુઅલ સ્માર્ટનેસ શું છે? સમસ્યા આવે છે એ પહેલા હેબિટ બદલવી. વોકિંગ સિમ્પલ લાગે છે પણ વર્ષો સુધી તો ઇફેક્ટ હ્યુજ હોઈ શકે. શરીર આપણને રોજ સિગ્નલ આપે છે પણ આપણે બીજી છીએ, મોબાઈલમાં, સ્ટ્રેસમાં, વર્કમાં, અને એક દિવસ સડનલી રિયલાઇઝ થાય કે હેલ્થ આપણાથી દૂર જતી રહી હતી. મિત્રો, ઘણી વખત સૌથી પાવરફુલ મેડિસિન ટેબ્લેટ નથી હોતી, પણ રોજની સિમ્પલ હેબિટ હોય છે. અને કદાચ આજનું એક નાનું પગલું તમારા આવતીકાલની હેલ્થ બચાવી શકે છે. મોટિવેશન ટેમ્પરરી છે, હેબિટ પરમનન્ટ છે. એક દિવસ એક્સાઇટમેન્ટ નહીં હોય, એક દિવસ લેઝીનેસ હશે, એક દિવસ વરસાદ પડશે, એક દિવસ રિઝલ્ટ દેખાશે નહીં, પણ એ દિવસે જો તમે ચાલવા નીકળો ત્યાંથી એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન શરૂ થાય છે. તમારું શરીર પનિશમેન્ટ ડિઝર્વ નથી કરતું, તે કેર ડિઝર્વ કરે છે. અને કદાચ આજથી તમે વેઇટ લોસ નહીં પણ સેલ્ફ કેરની જર્ની શરૂ કરો. દુનિયા તમને શોર્ટકટ વેચશે પણ શરીર માત્ર કન્સિસ્ટન્સીને રિવોર્ડ આપે છે. અને કદાચ સૌથી પાવરફુલ ટ્રાન્સફોર્મેશન 6 દિવસના ચેલેન્જથી નહીં પણ રોજના સિમ્પલ વોકિંગથી શરૂ થાય છે. જો કોઈ બિગિનર હોય તો પરફેક્ટ સ્ટાર્ટ શું હોઈ શકે? ચાલો સમજીએ. સિમ્પલ રૂટીન: મોર્નિંગમાં ઉઠીને 5 મિનિટ સ્ટ્રેચિંગ અને 20 થી 30 મિનિટ વોક. થોટ્સ થ્રુઆઉટ ધ ડે: વધારે સિટિંગ અવોઇડ કરો, સ્ટેર યુઝ કરો અને થોડું મૂવમેન્ટ કરો. ઇવનિંગમાં ડિનર પછી 10 થી 15 મિનિટ લાઇટ વોક. સિમ્પલ, કોમ્પ્લિકેટેડ રૂટીન જરૂરી નથી. વોકિંગ યુઝફુલ છે પણ ફૂડ અવેરનેસ પણ જરૂરી છે. બેઝિક રૂલ્સ જોઈએ તો સુગર ડ્રિંક ઓછા, ઓવર ઈટિંગ અવોઇડ કરો, પ્રોટીન ઇન્ક્લુડ કરો, ફ્રૂટ્સ અને વેજીટેબલ, અને પ્રોપર હાઇડ્રેશન લો. પરફેક્શન નહીં, બેલેન્સ. ક્યારેક ફેવરિટ ફૂડ ખાધું તો ગિલ્ટ નહીં. લોંગ ટર્મ લાઈફસ્ટાઈલ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો વોકિંગ કરે છે, ડાયટ કરે છે, પણ સ્લીપ ઇગ્નોર કરે છે, અને પછી ક્રેવિંગ, ફટીગ અને લો મોટિવેશન. પુઅર સ્લીપ હંગર હોર્મોન્સ, સ્ટ્રેસ અને એનર્જીને અસર કરી શકે છે. એટલે રિકવરી પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક સક્સેસ સ્ટ્રોંગ લોકોથી નથી હોતું, પણ રિપીટેડલી ફરી ઊભા થનારા લોકોથી હોય છે. એક બાર રોજ મોર્નિંગ વોક કરતા, કોઈ જીમ નહીં, કોઈ ફેન્સી ડાયટ નહીં, પણ એક્ટિવ, એનર્જેટિક, પોઝિટિવ. અને લોકો પૂછતા તમારી એનર્જીનું સિક્રેટ શું? તો તેઓ હસીને કહેતા રોજ ચાલતી રહું છું. તમારું શરીર વર્ષોથી તમને કેરી કરી રહ્યું છે. કદાચ હવે સમય છે તેને હેટ નહીં પણ કેર કરવાનો. મિત્રો, કદાચ આજે તમે ફિટ નથી ફીલ કરતા, કદાચ તમે ઘણી વખત શરૂ કરીને અટક્યા છો, કદાચ તમે મિરરથી ખુશ નથી, પણ સાંભળો, તમારી સ્ટોરી હજુ ફિનિશ નથી. એક નાનું પગલું, એક સ્મોલ ડિસિઝન, એક સિમ્પલ વોક કદાચ તમારી આખી લાઈફ બદલવાની શરૂઆત બની શકે. જો તમે આ સંપૂર્ણ વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો આઈ ચૂઝ કન્સિસ્ટન્સી, અને લખજો તમે આજથી કેટલા મિનિટ વોકિંગ શરૂ કરવાના છો. એક દિવસમાં તમે પાછળ ફરીને જોશો અને સમજશો કે તમારી લાઈફ કોઈ બિગ મોમેન્ટથી નહીં પણ રોજના નાના નાના પગલાથી બદલાઈ હતી. જો તમને આ સંપૂર્ણ વિડીયો યુઝફુલ લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. અને આ વિડીયોને તે દરેક વ્યક્તિ સુધી મોકલો જે હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માંગે છે પણ ક્યાંથી શરૂઆત કરવી એ નથી સમજાતું. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી ચાલતા રહો, હસતા રહો અને પોતાની હેલ્થની કાળજી લેતા રહો. જય હિન્દ, જય ભારત.